વિરામદબનું સ્વાગત છે। ધંધુકા જિહાદમાં હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે। ધંધુકામાં જિહાદમાં હત્યા કેસમાં એક્સક્લુઝિવ જે માહિતી છે, આરોપી શબ્બીરની પૂછપરછમાં થયો છે મોટો ખુલાસો કે પાકિસ્તાની મૌલવી ખાલિદ હુસેન રિઝવીના પ્રવચનોથી કટ્ટર બન્યો હતો। સોશિયલ મીડિયાની મદદથી ખાલિદના કટ્ટરપંથી ભાષણો સાંભળતો હતો। કિશનને જામીન મળ્યા બાદ હત્યાનું ષડયંત્ર બનાવાયું હતું। કિશન માટે એફઆઈઆર માટે મુંબઈના મૌલવી કમરનો હાથ છે। મુંબઈના મૌલવી કમર ગની ઉસ્માનીની મદદ લેવાઈ હતી। કિશને ધાર્મિક લખાણની પોસ્ટ મૂકતા કટ્ટરપંથીઓએ યોજના બનાવી। મૌલાના કમર ગની તેકુઝે નમૂઝ સાથે જોડાયેલો છે। મુંબઈનો મૌલાના કમર ટીએફઆઈનો પણ અધ્યક્ષ છે। તો આરોપી શબ્બીરને મૌલાના કમરે જ અયુબ સાથે મુલાકાત કરાવી હતી। મૌલાના અયુબે હત્યાના પ્લાનિંગ માટે શબ્બીરને તૈયાર રહેવા કહ્યું હતું। તો સૌથી મહત્વના અને મોટા સમાચાર જે હાલમાં મળી રહ્યા છે કે જેમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે મૌલાના અયુબને પણ રાજકોટથી એક શખ્સે હથિયાર આપ્યા હતા। જે સૌથી પહેલા અને મહત્વના સમાચાર ન્યૂઝ 18 ગુજરાતીએ આપને જણાવ્યા છે કે જે હથિયાર મૌલાના અયુબ પાસે અમદાવાદના જમાલપુરના આ મૌલવી પાસે કેવી રીતે આવ્યું હતું, તો તે હથિયાર રાજકોટથી એક શખ્સે પહોંચાડ્યું હતું। રાજકોટના એ શખ્સની પૂછપરછ ટૂંક સમયમાં ધરપકડ બાદ કરવામાં આવી શકે છે। હજી એ શખ્સની જાણકારી પ્રાથમિક પોલીસ પાસે પહોંચી ચૂકી છે અને પોલીસ તેમને પકડવા માટેના પ્રયાસ શરૂ કરી ચૂકી છે। સાથે જ મુંબઈ અને દિલ્હીથી જે બે મૌલવીઓના નામ ખુલ્યા છે તે બંને મૌલવીઓને પકડવા માટે પણ પોલીસની ટીમ રવાના થઈ ચૂકી છે। કુલ ગુજરાતમાંથી અમદાવાદ ગ્રામ્ય પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ પણ જોડાયું છે કે જે પણ સતત પ્રયાસ કરી રહ્યું છે કે આ મૌલવીઓને પકડવામાં આવે। મુંબઈના જે મૌલવીનું નામ ખુલ્યું છે તેને તો પકડવામાં આવશે જ, સાથે દિલ્હીથી પણ એક મૌલવીના નામની ચર્ચા છે। તો ધંધુકા કિશન હત્યા કેસની તપાસ એટીએસને સોંપાઈ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું છે આ નિવેદન। આજે સાંજે કેસમાં હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે। ગુજરાત એટીએસની ટીમ તમામ પુરાવાઓને સાથે લઈને આગળ ચાલી રહી છે। આજે સાંજ સુધીમાં હજુ પણ મહત્વના ખુલાસાઓ થવાની પૂરેપૂરી શક્યતા જોવામાં આવી રહી છે। તો ધંધુકા કિશન હત્યા કેસના તાર રાજકોટ પહોંચ્યા છે। રાજકોટના એક વ્યક્તિએ હથિયાર પૂરા પાડ્યા હતા। ધરપકડ કરાયેલા મૌલાના અયુબને હથિયાર આપ્યા હોવાની જાણકારી છે। મૌલાના અયુબે આરોપી શબ્બીરને રિવોલ્વર 5 કારતૂસ આપ્યા હતા। આ જ હથિયારથી શબ્બીરે કિશનની હત્યા કરી હતી। કિશનને જામીન મળ્યા બાદ હત્યા કરવાનું ષડયંત્ર હથિયાર પૂરા પાડનાર રાજકોટના વ્યક્તિ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે કે જેવા જ કિશનને જામીન મળે તુરંત તેને ગોળી મારીને ઉડાવી દેવામાં આવે, તેની હત્યા કરી દેવામાં આવે। સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી હતી અને હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે રાજકોટનો જે વ્યક્તિ છે તેને શોધવા માટેના પ્રયાસ પોલીસે શરૂ કર્યા છે। અમારી સાથે કથાકાર રામેશ્વરી બાપુ પણ જોડાઈ ગયા છે। બાપુ, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું। સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવું છે કે આજે એક વ્યક્તિની માનસિકતા થઈ જતી હોય છે, કેવી રીતે વ્યક્તિ ઉકસાવવાની શરૂઆત થતી હોય છે, તેની વિચારધારામાં બદલાવ થતા હોય છે, અને જ્યારે કોઈ એક ધર્મગુરુ દ્વારા જો આવું કરવામાં આવે, એક માર્ગદર્શક દ્વારા આવું કરવામાં આવે તો તેની કેવી પડઘા પડતા હોય છે, કેવા પ્રત્યાઘાત થતા હોય છે? સૌપ્રથમ તો જે આ ઘટના ઘટી છે એ આપણા સૌ માટે બહુ જ દુઃખદ ઘટના છે। ધર્મગુરુની વાત છે ત્યાં સુધી કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ ધર્મ હોય કે કોઈ પણ ધર્મની સ્થાન હોય, કોઈ પણ ધર્મવાદી માણસ જો આવું કૃત્ય કરવા તૈયાર થાય અથવા તો આવી વિચારશીલતા હોય અથવા તો વિચારસરણી હોય તો એને ધર્મગુરુ ન કહી શકાય, એક અસુર જ કહી શકાય, એક પિશાચ કહી શકાય, એક રાક્ષસ વૃત્તિ કહી શકાય। એટલે કદાચ કપડાથી, વસ્ત્રથી કદાચ સાધુ મૌલવી મૌલાના હોઈ શકે, બાકી એ રાક્ષસ જ છે। એટલે આને ધર્મગુરુ ન કહી શકાય। એટલે હું આપને સૌને પહેલા તો કહું કે આ જે શબ્દ વપરાઈ રહ્યો છે આવા લોકો માટે, એ શબ્દ ન વપરાવો જોઈએ। આના માટે બહુ જ ખરાબ શબ્દમાં જ આપણે વાત કરવી જોઈએ, કારણ કે અમુક વાત છે ને આપણે બહુ સર્વધર્મ સમભાવમાં માનીએ છીએ, વાત સાચી છે, બધી બરાબર છે, પણ જે બની બેઠેલા છે અથવા તો આવી વૃત્તિના માણસો છે એ ખરેખર મૌલવી કે મૌલાના નથી। આ એક પ્રકારનું કહેવાય કે રાક્ષસ વૃત્તિ જ છે।
બાપુજી, સૌથી મહત્વની વાત એ છે કે આ મૌલવી કે મૌલાના જેની વાત આપણે કરી રહ્યા છે, અયુબ જમાલપુરથી બેસીને આખું ષડયંત્ર કરે છે ધંધુકામાં એ વ્યક્તિને કઈ રીતે મારવું. જે વ્યક્તિ ફક્ત ભગવાનનું નામ લેવો જોઈએ તે એક વ્યક્તિની હત્યા સુધીનું ષડયંત્ર કરે છે અને અનેક લોકો તેમની નીચે ટ્રેન થતા હોય તો પણ નવાય નહીં. તો આ એક ખૂબ જ ગંભીર મુદ્દો આપ નથી જોઈ રહ્યા? નિર્દોષ માણસ છે, પોતે એક માણસ જે કુરાનની વાત કરે છે, બાઇબલની વાત કરે છે, અને પછી ભગવદ્ ગીતાની વાત કરીને એક સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકે છે, અને પછી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂક્યા પછી પણ એ માફી માંગે છે, અને છતાં પણ આટલી કટ્ટરતાની સાથે જો આની પર બદલો લેવામાં આવે તો મને એમ લાગે છે કે આ જે છે એ ધર્મને આમાં કઈ સ્થાન જ નથી. આમાં ધર્મની કોઈ વાત જ આવતી નથી. કારણ કે જ્યાં ધર્મ હોય ત્યાં આવું ના હોય, જ્યાં અધર્મ હોય આવું. જો હું સનાતન ધર્મના આધારે કહું તો આવી વૃત્તિ રાવણ કરતો હતો, આવી વૃત્તિ કંસ, એને સારા હતા. કોઈ વાળે ઋષિમુનિઓ વાળે તો વળતા હતા, બરોબર? આ તો કોઈ વળતા જ નથી સાહેબ. એટલે આ એનાથી પણ હલકટ વૃત્તિ કહેવાય. એટલે આ જે ઘટના ઘટી છે એ માનવતાની બહારની ઘટના છે, અથવા તો માનવ પ્રેમ, સત્ય, કરુણાની બહારની ઘટના છે. એટલે આને માનવ કેવા કે કેમ, એ જ મોટો સૌથી પ્રશ્ન છે સિદ્ધાર્થભાઈ. પરંતુ બાપુ, આમાં જે માનસિકતા છે એ સમાજ માટે પણ જોખમી ઊભી નથી થતી? એક તરફ આપણે ભાઈચારાની વાત કરતા હોય, શાંતિ માટેના પ્રયાસ કરતા હોય, ને આવા લોકો જે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે ત્યારે કીધું ને કે હું ઘણીવાર કયા કરું છું કે આપણે બધા સર્વ ધર્મ સમભાવમાં માનીએ છીએ, સર્વ સંપ્રદાયોમાં માનીએ છીએ, અથવા તો ભાઈચારાની સાથે લઈને સતત ચાલતા રહ્યા છીએ. પછી એ દેશ આઝાદ થયો ત્યારથી લઈને બંધારણ બન્યું ત્યારથી લઈને. પણ આવા લોકો જે શાંતિ દોડે છે એના માટે ખાસ તો એક તત્કાલ નિયમાવલી, બંધારણ તો નહીં ફેરફાર કરી શકાય આપણે, પણ એક આજની સરકારે, તાત્કાલિક સરકારે આના ઉપર ફરીને પાછું કંઈક એક નિયમો લાદવા જોઈએ, અથવા તો જે આપણું જે કંઈ છે આ આપણી વ્યવસ્થા એને થોડીક કડક બનાવવી જોઈએ, અને કંઈક સમાજમાં એવો દાખલો બેસાડવો જોઈએ કે આવું કૃત્ય કરવા માટે હવે જે નવી કોઈ વિચારી હોય તો એને સ્વપ્નમાં ના આવે એવું કંઈક દાખલો. જેમ આઉટ ઓફ કન્ટ્રી ઘણી એવી છે કે આવું કંઈ થાય તો એને સીધી ફાંસી જે તત્કાલ જ હોય છે, કે તત્કાલ જ એને શૂટ આઉટ હોય છે. તો આવી તત્કાલ આમાં દયા ના રાખવી જોઈએ, કારણ કે કૃષ્ણ એમ કહે છે ઘણે એને હણવામાં કોઈ પાપ નથી. એટલે હું ગીતાના આધારે કહી રહ્યો છું. બાપુ, આ એક ઘટના ધંધુકાને લઈને છે. બીજી ઘટના રાધનપુરની પણ આપને ખ્યાલ હશે કે એક યુવતીને પરેશાન કરવામાં આવી, અત્યાચાર કરવામાં આવ્યો હતો. જ્યારે લવ જિહાદનો કાયદો આવ્યો ત્યારે અનેક લોકો તેના વિરોધમાં હતા કે આ કાયદો કેમ, પરંતુ આવી ઘટના બાદ હવે લોકો પણ ખુદ કહી રહ્યા છે કે ના, આ કાયદાની જરૂર છે. તો આવો જ કાયદો જ્યારે કિશન ભરવાડ જેવી કોઈની ઘટના ઘટી છે તો તેના માટે પણ લાવવો જરૂરી છે. કાયદો હોવો જ જોઈએ અને કાયદાના રૂએ જ ચાલવું જોઈએ. આજે હું દુબઈની વાત કરું તો દુબઈમાં કેવી રીતે કાયદો છે, બરોબર છે? તો અહીંયા સર્વધર્મ સમભાવ, સર્વ ભાઈચારો એ બધું બરાબર છે. એ માનવતાની રૂએ સ્વીકારી લઈએ, બંધારણની રૂએ સ્વીકારી લઈએ. પણ કાયદો સનાતન હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, ગમે એની હોય, એના માટે લાગુ પડવો જોઈએ. કે આવી કોઈ ઘટના ઘટે તો એ 12 કલાકમાં એનો કોઈ પણ નિર્ણય આવવો જોઈએ. અને મેં કીધું ને કે એવો કાયદો આ સર્વધર્મ સમભાવમાં માનવાવાળા દેશમાં આપણે ભાઈચારામાં, દયા ભાવમાં રહીશું. પણ આના માટે પછી શું થશે? આમાંથી સમાજ પ્રેરણા લેશે. જે નરાધમો છે એ આમાંથી ઘણું બધું શીખશે, બીજા જે ઉશૃંખલો છે એ આમાંથી શીખશે. એટલે આનો તો 12 કલાકમાં જ તત્કાલ નિર્ણય આવવો જોઈએ. આમાં આપણી બંધારણીય કોર્ટ અથવા તો આપણી રાજસત્તા અથવા તો જે કઈ સત્તાઓ છે બધા મળીને આની ઉપર તત્કાલ વિચાર કરી અને તત્કાલ આનો નિર્ણય આવે અને તત્કાલ આમાં તત્કાલ ફેસલો થાય. આમાં 12 કલાક હું વધારે કહી રહ્યો છું. 12 કલાક દાખલો મૂકવો જ જોઈએ આના માટે. એટલે જે આપણી વ્યવસ્થા છે, આપણી જે અત્યારની જે સિસ્ટમ છે, એ સિસ્ટમમાં પણ થોડીક જરૂર. આથી કાલે મેં જોયું કે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, એટલે 9 દિવસ સુધી બધી વાંધાઘાટો હાલશે અને શું થયું કેમ થયું, અને એ બધું કરવામાં કંઈ પછી બધું રફે દફે થઈ જતું હોય છે ઘણી વાર અમુક કેસો. એટલે મારું એવું માનવું છે કે આમાં તત્કાલ જ નિર્ણય લેવો જોઈએ. ખુદ બાપુ હર્ષ સંઘવીએ કહ્યું છે, ગૃહ રાજ્યમંત્રી છે તેઓ પહોંચ્યા છે ને અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ જે કટ્ટર વિચારધારા હોય છે તેનું બીજ રોપનાર કોણ છે? આ કટ્ટર વિચારધારા આવતી ક્યાંથી હોય છે? વિચારધારા ત્યાંથી આવતી હોય છે કે જેને ધર્મને સ્પર્શ નથી કર્યો, જેને ધર્મથી કોઈ લેવા દેવા નથી, જેને ધર્મના નામે ધતિંગ કરવા છે, અને જે
લે ભાગુ લોકો જ્યાંથી અમુક સ્ટેટ છોડીને અમુક સ્ટેટમાં ગોઠવાઈ જતા હોય છે, અથવા પછી કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ ધર્મ હોય. એટલે મારું એમ જ કેવું છે કે આ કટ્ટરતા એવી છે કે ધર્મને કટ્ટરતાને કોઈ લેવા દેવા જ નથી. કારણ કે તમે જુઓ, કુરાનમાં પણ લખ્યું છે કે કોઈની હત્યા કરવી એ માનવતા નથી. કોઈને તમે પીડા આપવી એ અલ્લાહ પણ એમ કે છે કે કોઈને તમે પીડો છો તો તમે માનવ નથી, તમે મુસ્લિમ નથી, સમજી લેજો. એ કુરાનમાં પણ છે. આપણો સનાતન ધર્મ પણ એમ કે પરમ ધર્મ સુધી વિદિતા હિંસા, કોઈની હિંસા વચનથી પણ કરવી એ પણ મોટું મહાપાપ છે. ક્રિશ્ચિયન પણ એ કહે છે. એટલે આ જે છે કટ્ટરતા આવે છે, એક પ્રકારનું ષડયંત્ર છે, અથવા તો એક પ્રકારનું ચાલતું મોટું એક લિંક છે. આના દરોડા કંઈક સુધી છે. એટલે એ તપાસનો વિષય છે, અને એ રાજ જગતે આમાં બહુ જ ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. આની ઉપર તત્કાલ નિર્ણય લેવા જોઈએ. બાકી તો આપણે ત્યાં કેવું છે, ઘટનાઓ ઘટતી રહે છે અને પછી એનો કોઈ નિર્ણય આવતો નથી ને પછી ભૂલાઈ જતું હોય છે. એટલે તત્કાલ નિર્ણય લેવાય એ જ બહુ બેસ્ટ નિર્ણય હોય છે. અધ્યક્ષ છે અમારી સાથે કરણી સેના ગુજરાતના રાજભાઈ શેખાવત. રાજભાઈ, સૌથી મહત્વની વાત આ જે ઘટના ઘટી છે, અનેક લોકો માટે ચકચારી તે માટે હતી કારણ કે ઓન પેપર સુલહ થઈ ગઈ હતી, બંને પક્ષ તરફથી સમજણ થઈ ગઈ હતી, પરંતુ જેવો જ કિશન બહાર આવે છે તેઓને ગોળી મારી દેવામાં આવે છે. તો શું આ જે સુલહ હતી એ ફક્ત ઓન પેપર જ હતી, એક પ્લાન પહેલેથી તૈયાર રાખવામાં આવ્યો તેવું માનો છો આપ? બિલકુલ, હું આપથી સહેમત છું કે જ્યારે સુલહ થઈ ગઈ તો એના પછી સમજૂતો થઈ ગયો, એના પછી કિશન ભરવાડને ગોળી મારવામાં આવે છે. એટલે ધાર્મિક કટ્ટરતાવાદી, તમે જો કેટલા ધાર્મિક કટ્ટરવાદી છે આ લોકો. આ જેહાદીઓ છે સાહેબ, આતંકવાદીઓ છે આ બધા. આમનું એન્કાઉન્ટર થવું જોઈએ. હું તો પ્રશાસનને, સરકારને વિનંતી કરું છું, હું નહીં, આખું ગુજરાતની, આખો ભારત દેશ સરકારને પ્રશાસન વિનંતી કરે છે કે આ લોકોને એન્કાઉન્ટર કરો સાહેબ. આ તમારો ફાસ્ટ ટ્રેક ને બધા જે કોર્ટ કેસ ચાલશે, ઘણા દિવસો સુધી ચાલશે. અમને ખબર છે સંવિધાન પર અમને ભરોસો છે, સંવિધાન અમને ન્યાય આપશે. જી રાજભાઈ, આપની પાસે આવી રહ્યો છું પરત, પરંતુ બાપુ પણ અમારી સાથે છે. બાપુ, જે રીતે રાજભાઈ પણ કહેતા હતા કે સંવિધાન, આપ જે વાત કહી રહ્યા છો, સંવિધાન પર ભરોસો તમામ લોકોને છે, પરંતુ નિર્ણયની ઝડપી જરૂર છે, તો જ કદાચ એ દાખલો સેટ થઈ શકશે. તત્કાલ નિર્ણય. આપણે ત્યાં અમુક કેસ એવા બન્યા છે કે રાતની કોર્ટો ચાલી છે, 12 કલાકમાં નિર્ણયો લીધા છે, અથવા તો આપણે ત્યાં સંવિધાનમાં ઘણી વાર 42-43 વાર આપણે ભણવામાં આવે છે ફેરફાર થયો છે. તો હજુ થોડો કંઈક એકાદી કલમ ફેરવી કરીને આમાં કંઈક સુધારો વધારો થાય. એ રાજસત્તા કે જે કંઈક નિર્ણય એ બહુ એ મારો વિષય નથી, પણ આવા જ્યારે આવી ઘટનાઓ ઘટે ત્યારે એમાં કલમમાં કંઈક થોડો ફેરફાર કરી કે આના માટે સ્પેશિયલ કોર્ટ હોવી જોઈએ, આના માટે 24 કલાકથી વધારે સમય ન હોવો જોઈએ, અને 24 કલાકમાં આનો નિર્ણય આવે એવું રાજસત્તાએ આની ઉપર મનોમંથન કરવું જોઈએ. આપણે બંધારણને નમન કરીએ, બંધારણને પ્રણામ કરીએ, પણ બંધારણમાં એકાદી કલમ હજુ પણ કંઈક એવી પાછી મુકાય, અથવા તો કંઈક એમાં સુધારા વધારા કરીને, કારણ કે અમુક સુધારા વધારા કારણે થયું હતું. એટલે એમાં ઘણી વાર થયું છે, તો થોડું ઘણું આ દેશ માટે છે. એમાં કોઈ ધર્મની વાત નથી આવતી, કોઈ સંપ્રદાયની વાત નથી આવતી. અહીંયા તો કેટલું માનવતા અને રાષ્ટ્રની જ વાત આવે છે, હિન્દુત્વની જ વાત આવે છે. એટલે એને લઈને થોડુંક કરવું જોઈએ. બાપુ, આપ જે રીતે વાત કરી રહ્યા હતા કે ધર્મને કદાચ કોઈ હિંસા સાથે લેવા દેવા નથી, તો પછી આ જેહાદનો મુદ્દો જ કેવી રીતે તૈયાર થઈ જતો હોય છે? કારણ કે ઘણી વખત અમે આપને પણ સાંભળ્યા છે, આપ પણ હંમેશા કહેતા હોય છે કે હિંસાને કોઈ સ્થાન નથી ધર્મમાં, તો પછી આ લોકોને કેમ આ રીતે ટ્રેન કરવામાં આવે છે જેહાદના નામે? એ લોકો ધર્મના લોકો જ નથી. આજે તમે મુસ્લિમ લોકો જુઓ તો એ ઘણા એવા છે કે એમ જ કહે છે કે આ એક મોટામાં મોટું એક ચાલતું એક ઓલું જ છે આખું, સમજી લો આખી વસ્તુ. અને એ ધર્મના નામે આગળ વધે છે. એટલે લોકો એની ઉપર વિશ્વાસ મૂકે છે. કોઈને તમારે હિપ્નોટાઇઝ કરવા હોય તો કેવી રીતે કરી શકો? તમે પોતે તમે મોટા ડોન છો, અથવા તો તમે પોતે મોટા આતંકવાદી છો, તો તમારું લોકો નહીં માને. પણ તમને છેતરવા માટે અથવા તો તમને હિપ્નોટાઇઝ કરવા માટેનો આ એક રસ્તો છે, એ ધર્મ છે. પછી પણ આપણા સનાતન ધર્મમાં શું છે કે વસુધૈવ કુટુંબકમની ભાવના છે, અને આ લોકોને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેના કારણે એ લોકોના માનસિકતામાં એવું જ બીજ રોપવામાં આવે છે કે તે પોતાની જિંદગી, મા બાપની જિંદગી, પોતાના બાળકોની જિંદગી નથી વિચારતો, અને સામેવાળાને શૂટ આઉટ કરવાનું જ વિચારે છે. એટલે એની માનસિકતા જ એવી રીતે ઘડવામાં આવે છે, એને તૈયાર જ એવી રીતે કરવામાં આવે છે. અને કાલે જ હું એક જગ્યાએ વાત કરતો હતો, ત્યારે એક મુસ્લિમ બિરાદરે મને કીધું કે બાપુ, અમારામાં એક તો ભણતર ઓછું, એટલે અમારે બધા
એજ્યુકેટેડ ઓછા, એટલે બધા વધારેમાં વધારે આ જ ફિલ્ડમાં વધારે ચિંતન મંથન કરતા હોય છે, અને જેના કારણે આ 2-5 જણા આવા મૌલવીની વાતોમાં અથવા મૌલાનાની વાતોમાં આવી જતા હોય છે અને પછી આવા કૃત્ય કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. ઠીક છે, એક મહત્વનો મુદ્દો જે બાપુએ જણાવ્યો છે, આ મુદ્દા પર ચર્ચા આગળ પણ યથાવત રાખીશું. એક નાનકડા વિરામ માટે હાલમાં રોકાઈ રહ્યા છે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. તો આજે જેહાદનું ઝેર છે, જેહાદનું ઝેરનું મુખ્ય કારણ શું છે, ખુદ રામેશ્વરી બાપુ આપને જણાવી રહ્યા છે. બાપુ, સૌથી મહત્વની વાત છેલ્લે આપે જે કરી, એક સમાજના વ્યક્તિ સાથે આપણે વાત કરી, તેમનું કહેવું હતું કે ભણતરનું સ્તર ઓછું હોવાનું એક કારણ છે. આમાં બીજું એક કારણ શું, ફાઇનાન્શિયલ સપોર્ટ પણ છે, કે એક આર્થિક મદદ થઈ જતી હોય છે, કારણ કે ભૂતકાળમાં જેટલા પણ આતંકી હુમલા થયા છે અથવા તો આવી રાજકીય ઘટનાઓ ઘટી છે કિલિંગની, એ તમામ ઘટનાઓની અંદર એક ફાઇનાન્શિયલ આસ્પેક્ટ જોવા મળ્યો છે. શું આમાં પણ એ હોય છે કે લોકોને આર્થિક લાભ મળી જતો હોય છે, તેના કારણે તેઓ આ કટ્ટરતામાં જતા હોય છે? શિક્ષણનો અભાવ, ભણતરનો અભાવ, અને પછી એ અભાવો એટલે સમજી લો કે એ આર્થિક અત્યારે પરિસ્થિતિ રહેવાની છે. એટલે અને પછી એ બિરાદીને મને પાછું એ જ કીધું કે ખબર નહીં હવે એને મને કાલે કેમ કીધું કે અમારે એવી માનસિકતા બધાની તૈયાર છે કે તત્કાલ બધાને હવે લાખોપતિ ને કરોડપતિ બની જવું છે, બરોબર છે. એટલે આવા બધા કૃત્ય કરતા હોય છે, કારણ કે એને એવું તો બધું મને બહુ ઘણી વાત કરી કે આવા બધા લોકો છે એ સમાજને ખોટી રીતે કટ્ટરતાવાદમાં અમારા જેવા યુવાનોને નાખતા હોય છે અને બધા એને પ્રેરિત કરતા હોય છે. એટલે શિક્ષણનો અભાવ અને આર્થિક તકલીફ પણ ખરી. એટલે આ બધી સમસ્યાને લઈ અને આવા બધા કૃત્ય કરવા માટે પ્રેરિત થતા હોય છે. પણ જે વાત છે કે જે મૌલવી છે કે મૌલાના છે ઈ આમાં સંડોવાય છે, એનું જો એજ્યુકેશનની તપાસ કરવામાં આવે તો ઝીરો જશે. તમારે જોવું હોય તો જોજો મોટા ભાગે. એટલે અને જે ભણેલા ગણેલા છે એ તો બહુ પોતાની સાત્વિકતાના કારણે પોતે સ્થાયી પણ છે, બરોબર. એટલે એના પણ મૂળિયા તપાસ કરવામાં આવે, જે પણ તપાસ કરવામાં આવે કે ક્યાંના છે, કોણ છે, ક્યાંથી શું કરીને આવ્યા છે, કેમ અહીંયા છે. એટલે આ બધી તપાસ કરવામાં આવશે તો ઘણું બધું આમાં તો હજુ લાંબા ચિત્રકાર નીકળશે. ઠીક છે, રાજભાઈ આપ અમારી સાથે જોડાયેલા હતા, આપ કંઈક વાત કહી રહ્યા હતા, થોડું નેટવર્ક ઇસ્યુ થયા હતા, શું કહી રહ્યા હતા આપ? રાજભાઈ અવાજ આવી રહ્યો છે મારો? હજી પણ રાજભાઈ આપનો ઓડિયો મારા સુધી નથી પહોંચી રહ્યો, કદાચ કંઈક તકલીફ લાગે છે. જી 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 બોલો બોલો. જી જી હવે આવી રહ્યો છે. હા, જ્યારે આમના ધર્મગુરુઓ આવું પ્રશિક્ષણ આપતા હોય તો ધર્મગુરુઓના સામે પણ બહુ કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ, થઈ રહી છે. અમે એનાથી ખુશ છીએ, પરંતુ અમારી માંગણી એક જ છે. અમે એક જ વસ્તુ માંગીએ છીએ કે જેમ ઉત્તર પ્રદેશમાં આપણે યોગીજી કાર્યવાહી કરે છે એ જ રીતે અહીંયા પણ કાર્યવાહી કરવામાં આવે. આ જેહાદીઓ આતંકવાદીઓ છે, સમજૂત થયા પછી પણ આ લોકો જો હત્યા કરતા હોય તો કટ્ટરતા તમે જો કેટલી બધી કટ્ટરતા છે, આ સંગ્રહ ના લેવાય. અને હું તો એક જ વસ્તુ કહેવા માંગુ છું, આ હિન્દુસ્તાન અમારો છે. આ ભાગલા પડ્યા ત્યારે હિન્દુસ્તાન અને પાકિસ્તાન બન્યું, પાકિસ્તાનના મુસ્લિમ સમાજ માટે આપણે આપી દીધું. તો હવે આ હિન્દુસ્તાનમાં જો હિન્દુઓની હત્યા થશે એ બરદાસ્ત આપણે નહીં કરીએ. અને સરકાર પ્રશાસન જાણે છે, બધું ખબર છે. અને અમારી તો મારી માંગ, ઘણી પરિવારની માંગ કે ગુજરાતની જનતા કે ભારતની જનતાની એક જ માંગ છે કે જે માણસ આટલી કટ્ટરતા લઈને અને યુવાનની હત્યા કરી શકે એવા માણસને જીવવાનો અધિકાર નથી. અને એવા જેટલા પણ જેહાદીઓ છે આપણા ભારત દેશમાં શોધીને ઠોકી નાખું, એવા જેહાદીઓને જીવવાનો અધિકાર નથી. રાજભાઈ, આજે જેહાદીઓ છે તેની વિચારધારા કઈ રીતે આગળ જતી હોય છે? કેમ કે બાપુ પણ એ કહી રહ્યા હતા કે એક તો તેઓનું ભણતર ઓછું એક કારણ હોય છે, ફાઇનાન્શિયલ એક રીઝન હોય છે. આપ પણ એવા કેટલાક લોકોના સંપર્કમાં આવેલા છો, મુખ્ય કારણ આપ શું જોઈ રહ્યા છો? હું છું એક્સ બીએસએફ સાહેબ, હું એક્સ બીએસએફ છું, 8 વર્ષ કાશ્મીરમાં વિતાવ્યા છે સાહેબ. આમાં જે ધર્મગુરુઓ છે એમને ભડકાવે છે, એમનું કતલેઆમ કરવા માટે ભડકાવે છે, એમને ધર્મના નામે ભડકાવે છે. એમને પૈસાની કોઈ કમી હોતી નથી, બધા સક્ષમ હોય છે આ લોકો. એટલે આ લોકો ધર્મના નામે કઈ પણ કરી શકે. તમે એક વિચારો, તમે એક વસ્તુ વિચારો, આજે અલ્પસંખ્યક છે તો આવી રીતે કટ્ટરતાવાદી લઈ અને હિન્દુઓની હત્યા કરે છે. જયારે આ બહુસંખ્યક થઈ જશે તો આપણે હિન્દુઓને જવાનું ક્યાં? આપણે બધું ભારત મૂકી દેવાનું?
એક હિન્દુ રાષ્ટ્ર આપણે માંગ્યું છે, આપણને મળ્યું છે, ભાગલા પછી પાકિસ્તાન મુસલમાનો માટે મળ્યું છે અને આપણા માટે ભારત મળ્યું, ગુજરાત ભારત આપણને મળ્યું છે. તો આજે આ ભારતમાં હિન્દુઓને શા માટે? સરકારે, પ્રશાસને કડક પગલા લેવા પડશે અને આવા જેહાદીઓને, આતંકવાદીઓને ખુલ્લે આમ, હું તો કહું છું, એન્કાઉન્ટર થવું જોઈએ સાહેબ. એક એક્ઝામ્પલ દે છે આખા ભારત દેશ માટે, ગુજરાતમાં ભવિષ્યમાં કોઈ પણ આવી રીતે ધર્મની કટ્ટરતા પંથ લઈ અને કોઈની જાન ના લઈ શકે. હું એમના ઘરે ગયો છું સાહેબ, એમની માતાને મળ્યો, એમના પિતાજીને મળ્યો, બધાને મળ્યો છું સાહેબ. એ છોકરો આટલો બી ગયો હતો કે 15-20 દિવસથી ઘરથી બહાર નતો નીકળ્યો સાહેબ. આટલું જ એટલે કેટલા ફોન આવ્યા, કેટલા જ્યાં ફોન આવ્યા તમને ખબર નહીં સાહેબ. આટલા બધા ફોન જ્યાં આવ્યા છે. એ બી ગયો હતો સાહેબ. અને તમે વિચારો, એના ઘરના બહાર એની હત્યા થાય છે. તમે વિચારો કેટલી મોટી કટ્ટરતાવાદ માનસિકતા છે આ લોકોની, આ જેહાદીઓની. આ જેહાદીઓનું જીવન સાંભળ દેવાના ભાઈ. આ દેશ અમારું છે, અમે હિન્દુઓ આ દેશ છે, અમે હિન્દુસ્તાની દેશ છે. જે પોતાને હિન્દુસ્તાની સમજતા હોય એ અહીંયા રહે, બાકી જેના અંદર કટ્ટરતા પંથી છે, જે ધાર્મિક કટ્ટર છે, જે જેહાદીઓ છે, એમને અમારી જરૂરત નથી, અમને એમની કોઈ જરૂરત નથી. એ જઈ શકે, અમે જ્યાં જોઈ જાય. બાકી હવે સમજી નહીં લેવાય. ભવિષ્યમાં જો આવી કોઈ પણ ઘટના થઈ, અને તમને પાટણમાં પણ એવી ઘટના થઈ છે, તમને ખબર, પાટણમાં એક એવી ઘટના થઈ છે જેમાં એક આપણી ચૌધરી સમાજની દીકરીને ત્યાં હથિયાર વડે એમના પર હુમલો કરવામાં આવ્યો છે અને સામે પર વિધર્મી છે. તો આ ક્યાં સુધી સંગ્રહનો આપણે? રાજભાઈ, બીએસએફમાં રહ્યા છો, જમ્મુ કાશ્મીરમાં કામ કર્યું છે, કઈ મુખ્ય માનસિકતા સાથે આ લોકો કામ કરતા હોય છે? કારણ કે ત્યાં પણ સૌથી વધુ તત્વો હોય છે, જે હવે અન્ય રાજ્યોમાં પણ સ્પ્રેડ થઈ રહ્યું છે. લોકોએ કાશ્મીર બચાવ્યું છે, એન્કાઉન્ટર કરીને બચાવ્યું છે સાહેબ. આ આતંકવાદીઓ અમે મારી જ નાખ્યા છે સાહેબ, જીવન જ દીધા. અને આ જેહાદીઓ તમારે એન્કાઉન્ટર જ કરવું પડશે જો તમારે વાકઈ આ હિન્દુત્વને, આ હિન્દુસ્તાનને બચાવવું હોય. તો આ સરકારને, પ્રશાસને આવા લોકોનો એન્કાઉન્ટર જ કરવો પડે, એમને જાનથી જ મારી નાખવા પડે સાહેબ. બીજું કોઈ ઓપ્શન નથી સાહેબ. કેમ કે કાનૂનની પ્રક્રિયામાં બહુ સમય જાય છે. ન્યાય મળશે પણ એમાં સમય બહુ જાય છે. તુરંત જો નિર્ણય મળતો હોય, ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલતો હોય, 1-2-6 મહિનામાં નિર્ણય મળતો હોય તો સરકાર એનો નિર્ણય કરે, એમને ખુલ્લે આમ ચોરાયા પર ફાંસી લગાવવાની, હું તો પૂછું, એના જ વિસ્તારમાં લગાવવામાં, ફાંસીમાં એના જ વિસ્તારમાં 4 રસ્તા પર બધા સામે લગાવવામાં આવે તો જ એક્ઝામ્પલ બેસ્ટ છે મિત્રો. ઠીક છે બાપુ, જે રીતે રાજભાઈ પણ કહી રહ્યા છે, માનસિકતા ફિક્સ થઈ ગઈ છે લોકોની, કે જેના કારણે તેઓ આ કટ્ટરતા સાથે વળગેલા હોય છે. હવે તેઓને બહાર કાઢવા માટે અથવા તો તેઓને તેનાથી દૂર કરવા માટે શું પ્રયાસ નથી થતા હોતા? એટલે પ્રયાસ થતા હોય છે, પણ રાજભાઈએ કીધું ને કે અમુક વસ્તુ પ્રેમથી નથી થતી. 100માં 98 ને 96 ને તમે બહાર લાવી શકશો પ્રયાસ દ્વારા, પણ જે 4 બચી જશે એ 4 આવા જ કૃત્ય કરશે. એટલે કે ને આપણે ત્યાં તો કેવું છે કે એનો વિનાશ જ શ્રેષ્ઠ છે. એટલે તમે રાક્ષસોને મારવા માટે, સુધારવા માટે હજારો રાક્ષસોથી ઘણા સુધર્યા છે, પણ ઘણા નથી સુધર્યા, એને માર્યા પણ છે. તમે સમજો આખી વસ્તુ. એટલે રાજભાઈની વાતમાં હું સૂર પૂરું છું. રાજભાઈ જે કીધું એ બહુ ઓથેન્ટિક કીધું કે ભાઈ આ દેશ હિન્દુઓનો દેશ છે, શાંતિથી રહેવું હોય તો રહો, નકર પછી આપની સ્થાન ઉપર જ્યાં જ્યાં આપને અનુકૂળતા હોય એવી રીતે કરો. બરોબર છે? એટલે એ વાત હું સ્વીકારું છું. પણ બીજી વાત એ થઈ કે જે સુધારવાના ચાન્સ, એટલે એ તમે કેટલાને સુધારશો, કેટલાને સુધારવા નીકળશો? કારણ કે જે આખું થળિયું જ હળી ગયેલું હોય એ કેવી રીતે સુધારવા નીકળો? ચલો એમાંથી 95 ને સુધારી દઈએ, પણ 5 બચી જશે ને શું? એટલે એને સમાજમાં દાખલો પુરાવા માટે આપણે કંઈક કાયદાકીય રીતે રહી અને જે કરવાનું થાય કરવું જ જોઈએ. અને કાયદો જ બેસ્ટ છે. અને કાયદો જો એવું કંઈ ઘડવામાં આવે તો કાયદો એવું કંઈ બનાવવામાં આવે. એટલે આજની રાજસત્તા અને થોડી ગંભીરતાથી લે. આજની રાજસત્તા વોટ બેંકમાં ના જાય અને થોડુંક આની ઉપર વિચાર મંથન કરી અને આગળ વધે. અને વિપક્ષ કે પક્ષ કે જેટલા પક્ષો છે એ બધા બેસીને વોટ બેંકને યાદ ન રાખ્યા વગર આમાં જો આગળ પ્રવેશ કરે તો મને લાગે છે કે આવનારા સમયમાં આમાં કંઈક પણ બહુ સારા પરિણામો મળી શકે આપણને. ઠીક છે બાપુ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. આપનો કિંમતી સમય આપવા બદલ. રાજભાઈ પણ અમારી સાથે જોડાયા હતા ચર્ચામાં, તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર. તો એક મહત્વનો મુદ્દો જે હાલમાં જાણવા મળી રહ્યો છે કે જે હથિયાર છે, હથિયાર પહોંચાડવા માટે પણ એક કટ્ટરતા જરૂરી હતી, ને કટ્ટરતા લાવવા માટે શબ્બીર જેવા લોકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એ લોકો દ્વારા કે જેઓ ખુદ એક સ્ટેજની પાછળ રહેવા માંગે છે, તેઓ આ સ્ટેજ પર આવવા નથી માંગતા. તેઓ અન્ય લોકોના ખભાનો ઉપયોગ કરી રહ્યા છે અને તેનો ઉપયોગ કરી અને જે નિર્દોષ લોકો છે તેની હત્યા કરી રહ્યા છે.
તો વધુ એક મહત્વના સમાચાર, ધંધુકામાં કિશન હત્યા કેસના તાર રાજકોટ પહોંચ્યા છે. રાજકોટના એક વ્યક્તિએ હથિયાર પૂરા પાડ્યા હતા. ધરપકડ કરાયેલા મૌલાના અયુબને હથિયાર આપ્યા હતા. તો મૌલાના અયુબે આરોપી શબ્બીરને રિવોલ્વર અને 5 કારતૂસ આપ્યા હતા. આ જ હથિયારથી શબ્બીરે કિશનની હત્યા કરી હતી. કિશનને જામીન મળ્યા બાદ તુરંત હત્યા કરવાનું આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જેમાં કોઈ પણ સમય ન લાગે તે માટે પહેલેથી જ આયોજન કરીને રાખવામાં આવ્યું હતું. હથિયારને ચેક કરી 5 ગોળીઓ સાથે 5 કારતૂસ સાથે તૈયાર રાખવામાં આવ્યું હતું. 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું શબ્બીર દ્વારા, જેમાંથી 1 ગોળી કિશનને વાગી અને તેઓના મૃત્યુ થયું. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.